માં પહેલી જ રિક્ષા મારી હતી, જેવી તરહ જે બ્રિજ તૂટ્યો એમાં રિક્ષા મારી નમી ગઈ, એમાં મેં સાઈડ પર ભૂસકો મારી દીધું ને ફરી હું ત્યાંથી બહાર મારા બે ટોટા બહાર રહી ગયેલા હતા. મેં દોટ કાઢી બહારથી બૂમો પાડી હતી કે દોડ, તો હું દોટ કાઢીને બહાર ભાગી ગયો હતો. બ્રિજની તો હાલત એવી હતી કે સાહેબ કે આમ જમ્પિંગ તો મારતેલું જ પહેલા જ, તારે તો બહુ ત્યાં આગળ તારે બહુ મારવા માંડેલું જમ્પિંગ. તારે ખ્યાલ તો જોવે આવી જ ગયેલું કે કંઈક ને કંઈક થવાનું તો છે જ ત્યાં આગળ. તો એવી તરહ જે એકદમ પાછળથી ફૂલ આખું બેહી જ ગયું ને છે. રિક્ષા તો મને ખબર નહીં સાહેબ, મારી રિક્ષાના બે ટાયર પાછળ હતા તો મેં મારું બચાવ મેં કરી લીધું. મને જ ખબર છે કે હું મોતની નિશાનીમાંથી બહાર આવી ગયો છું સાહેબ, કે હું ત્યાંથી ફરી નીકળી જ ગયો છું બહાર. મેં દોટ કાઢીને બહાર ઊભો જ નહીં રહ્યો ત્યાં આગળ. તમારી રિક્ષામાં કુલ કેટલા લોકો સવાર હતા? બે પેસેન્જર હતા. ગંભીરાથી બેહાડેલા મેં લોકલ પેસેન્જર, ને અહીં મુવેર ચોકડી ઉતરવાનું હતું એમને. અને તેઓની શું સ્થિતિ છે હાલ? તેઓ પણ નદીમાં ગરકાવ થઈ ગયા? હા, મેં ત્યાં ફરી જોયું જ નહીં કે રિક્ષા મારી નમી ગઈ તો શું થયું, મને કોઈ ખ્યાલ જ નહીં રહ્યો. મને કોઈ એવું લાગ્યું કે આજે હું પણ અંદર જવાનો જ હતો, પણ હું મારી કિસ્મતથી બચી ગયો છું સાહેબ.